કોડીનારના મૂળ દ્વારકા બંદર પર બની ઘટના. વેરાવળ ભીડિયાના માછીમારો પર સ્થાનિક લોકોના ટોળાએ કર્યો હુમલો. ગત રાત્રિના સમયે આ ઘટના બની. નાની OBM બોટ લંગર કરતા માથાકૂટ સર્જાઈ. 150થી વધુના ટોળાએ હુમલો કર્યો. 5 માછીમારો ઇજાગ્રસ્ત. તમામને વેરાવળ સિવિલ હોસ્પિટલ કર્યા દાખલ. પોલીસ આવ્યા બાદ ઇજાગ્રસ્ત માછીમારોને બહાર લવાયા. માછીમારો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ. પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. માછીમારો પર હુમલાના પગલે ઉગ્ર રોષ જોવા મળ્યો. હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. મારું નામ રમેશભાઈ ડાલકી છે. હું ભીડિયા ખારવા સમાજ બોટ એસોસિએશનનો પ્રમુખ છું. ઘટનામાં સાહેબ અમારી સમાજની 8 થી 10 બોટો ફિશિંગમાં જે દરિયામાં હતી, સાંજના ટાઈમે જે OBMની હોડીઓ હોય એને ઝારું ન બગડે એના માટે નજીકના બંદર કોડીનાર મૂળ દ્વારકા બંદરે ત્યાં આવીને એન્કર ઉપર હતી. એ એન્કર ઉપર રહેવા પછી ત્યાંના સ્થાનિક મછિયારા એ હોડીઓ લઈ 10-15 હોડીઓ લઈ 100-150 માણસો એક બોટ હતી એના પર હુમલો કર્યો. એ બોટ ત્યાંથી છટકીને ભાગી ગઈ. પછી એક બીજી બોટ ત્યાં એન્કર ઉપર હતી. એ બોટ ઉપર બધા ચરી ત્યાંના માણસોને ખલાસીને તાર ખલાસીને લાકડા વડે ચેન વડે પાઇપ વડે હુમલો કર્યો. બોટનું ઘણું નુકસાન કરેલું છે. વાયલેસ GPS લઈ ગયા છે. પણ મારવા પછી પણ એને સારવાર માટે ઉપર કોઈને લઈ જવા દેવાની ત્યાંના સ્થાનિક કોળી સમાજના આગેવાનો, ખારવા સમાજના આગેવાનો ઇતિહાસ હતા. પણ હોડીઓમાં લઈને જવાબ દેતા આ માણસોને જેને માર્યા હતા સારવાર માટે, પણ ત્યાંના મછિયારાના આગેવાનોએ પણ ત્યાં તેને હોડીમાં લઈ જવા ન દીધા. પછી ત્યાંની સ્થાનિક પોલીસ આવી ત્યારે પોલીસે તે માણસોને હોડી વડે લઈને ત્યાંની કોડીનાર હોસ્પિટલે ત્યાં સારવાર માટે ખસેડ્યા હતા. પણ ત્યાંના માછીમારો 100 થી 150 ભેગા થઈ તોરું એમાં 3 માછીમારોની ઓળખાણ થઈ ગઈ છે સાહેબ. અકબર જુમા ઇસ્બામી, બીજો હનીફ જુમા ઇસ્બાણી ને ફારૂક જુમા ઇસ્બાણી. આ 3 શખ્સને એ ઓળખાય છે કે આ માણસો મારવા. એની સાથે બીજા 100-150 માણસો હતા. તો ખરેખર સાહેબ આ પોતાનું જાનનું જોખમ બચાવી આને મારવાની કોશિશ છે ને હું તો માનું ત્યાં સુધી આ ખરેખર બહુ કઠિન પ્રશ્ન કહેવાય કે માછીમારો ઉપર આવા સ્થાનિક માણસો, લુખ્ખા માણસો ત્યાં હુમલો કરે. એની બોટ ઉપર તેના પરિવારનું શું થાય ને પોલીસ સ્ટાફને આવવા પછી જો ઉતારવાની ત્યાં પહેલ કરી હોય તો એ જાણવા જેવું છે. આપણે વિચારવું પડે કે આને શું મારી નાખવાની કોશિશ કરવા નથી. ખરેખર આના માટે અમારી એક વિનંતી છે સરકારને ને પોલીસને કે કાયદેસર રીતે જે ગુનેગાર છે એને કડકમાં કડક સજા અપાવે એવી મારી નમ્ર વિનંતી છે. આ ઘટનામાં ટોટલ 6 લોકો ઇજાગ્રસ્ત છે. એ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં અત્યારે એડમિટ છે.